See, then Bill Clinton expressed that by integrity I mean that Pramukh Swami Maharaj has taken everybody along with him. He has not pushed anybody aside. To come in the front, he has not tried to find out a way by putting other people behind. He has taken everybody along with him. He is a leader who has created leaders, not just followers. That is called inclusiveness of people. Such inclusiveness is the strongest foundation of your idea getting implemented. First accepted and then implemented. Inclusiveness is most important. Second important aspect here is servant leadership. If you are a leader, if you are the head of a team, of a project, believe yourself as the President of India believes that I am the first citizen of my country, the same way you should believe that I am the first servant of my organization. Bossism ક્યાંય ચાલતું નથી. અમે તો આખી દુનિયા ફર્યા છીએ. I have talked in more than 10,000 national, international conferences and seminars. I have heard A+ class speakers. I have read their books from Og Mandino to Ken Blanchard to Anthony Robbins to Robin Smith to Shiv Khera. You name the guru. I have read social relationship gurus. I have read health gurus. બધા એક વસ્તુ બહુ ક્લિયર કહે છે કે રિમૂવ ધ આઈ એન્ડ ઈગો ફ્રોમ યુ. હું ભણેલો છું, હું હોશિયાર છું, હું અનુભવી છું, હું ક્રિએટ કરી શકું છું, આઈ કેન લીડ અ ટીમ, આઈ એમ એક્સ્ટ્રા ટેલેન્ટેડ. એ ફાંકો બધાય કાઢી નાખવાનો. હું તમને પ્રેક્ટિકલી કહું કેમ. હવે હું આ વાક્ય બોલું છું ને તમે વિચારજો. વેરેવર યુ આર સ્ટેન્ડિંગ ઓર સિટિંગ, every third person besides you is in some way more talented and intelligent than you. Yes or no? તો પછી કે શું કામ ઈગો રાખવાનો? wherever you go in the world, તમે સાંજે કોઈ ઇટરી ઉપર ઊભા હશો ને તો ત્યાં પણ third person besides you is in some way more intelligent than you. ભગવાન એક નાની કીડી બનાવી છે ને, હવે કીડીનું કોઈ અસ્તિત્વ છે? માણસની દ્રષ્ટિએ કીડીનું અસ્તિત્વ શું? આ રૂમમાં કેટલી કીડીઓ ફરે છે આપણને ખબર છે? કીડીનું કોઈ અસ્તિત્વ નથી. પણ કીડીના પગમાં માણસના ટંગ કરતા 300 times more power to sense sweetness. એ ભગવાને મૂકેલી છે 300 times. અત્યારે એક પણ કીડી નથી. એ નાકોનો સાકરનો કટકો મૂકો, હમણાં 15-25 મિનિટમાં 2-5 કીડીઓ ભેગી થઈ જાય કે નહીં? આપણે બધાનો અનુભવ છે કે નહીં? તારા ઘરમાં અચાનક તમે જો ને કે કીડીઓની લાઈન તમને લાગે આ જાય છે ક્યાં, તો ત્યાં ક્યાંક સાકરનો કટકો કંઈ મીઠી વસ્તુ પડી હોય અને ત્યાં એક કીડી સેન્સ કરે ને એટલે ભાઈ તમે જોજો એની મૂવમેન્ટ, એ પાછી આવશે અને સામે બધી કીડીઓ મળશે અને ખાલી આમ ટચ કરીને આગળ જતી રહેશે. ઓલ ડેટા ઇઝ ટ્રાન્સફર્ડ, ઓલ ગૂગલ મેપ ઇઝ ટ્રાન્સફર્ડ કે અહીંયા સાકરનો કટકો છે. આપણું માણસનું ડેટા ટ્રાન્સફરિંગ તો શું કામ કરે છે? આપણા માણસનું તો ગૂગલ મેપ શું કામ કરે છે? ખાલી કીડી એકબીજાને ટચ કરીને જતી રહે, ટચ કરીને જતી રહેશે. તમે જોજો, એવરીથિંગ ડિરેક્શન લોકેશન ઇઝ ટ્રાન્સફર્ડ. અને તમે જો ટચ કરીને ઇન્ફોર્મેશન નવી કીડીને આપશે ને, નવી કીડી એ ડિરેક્શનમાં સીધી ત્યાં પહોંચશે. તમે જોજો, ઓબ્ઝર્વ કરજો. હવે તમે ઓબ્ઝર્વ કર્યું હશે, અત્યારે તમને રિયલાઇઝ થતું હશે હું બોલું છું એટલે કીડીમાં પણ ભગવાન ધારે ને, અને ધાર્યું છે એટલે જ આવડી મોટી વાત મૂકી દીધી છે કે આપણો અહમ ઉતરી જાય. તો માણસ પાસે શું કામ ઇગોઇસ્ટિક રહેવાનું? એટલે નેવર પુટ યોર કોલર્સ અપ કે આઈ કેન ડુ સમથિંગ ઓર આઈ હેવ ડન સમથિંગ. નથિંગ. બી એઝ હમ્બલ એઝ યુ કેન. આનો લાભ શું ખબર છે? ઇમ્પ્લિમેન્ટેશનની દ્રષ્ટિએ પ્રેક્ટિકલ હું બોલું છું. મોર પીપલ વુડ લાઈક ટુ જોઈન યુ, સો યોર સ્ટ્રેન્થ ઇઝ ઇન્ક્રીઝડ. Implementation better. You will be able to attract resources. પ્રમુખ સ્વામી 5 ધોરણ ભણેલા હતા, 5th standard પાસ, અને સીધા ક્રિએશન્સ. અને સાથે સાથે વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાં more than 800 of us are graduates, post graduates, chartered accountants, doctors and engineers. And amara more than out of 1100 saints, more than 150 are born American and British citizens. Emma more than 50 have studied in Stanford, Harvard, Carnegie Mellon, Yale and Kellogg institutes. હું તમને એટલા માટે કહું, તમને ના લાગે કે નહીં જામ્યું નહીં ફાવ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. લોકોને એમ લાગે
નોર્મલી સંતોન જો આને બિચારાને નહીં જામ્યું હોય. How many of you are under 30? Just raise your hands. All of you. I finished my engineering, B mechanical, when there was not a single private college in the whole state of Gujarat before all of you were born. I finished my engineering in 1991 from BVM, Vallabh Vidyanagar. And I finished my engineering before anybody of you were born actually. And it's not that we had nothing and we came here, okay? Actually we understood everything and then we came here. And I'm talking of this servant leadership. When you are into servant leadership, that I am the first servant of my institute, my organization, my company, and you keep that attitude, more people would like to come to you, more resources you'll be able to attract, more your ideas will be accepted by people. દિલ્હીમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. Who's who of the world came because we had the inauguration ceremony for 1 month. કારણ કે બધાનો સમાવેશ કરવાનો હતો. Everybody were praising Pramukh Swami. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની એજ was 85, but as energetic like all of us. Everybody were saying કે સ્વામી आपने तो दिल्ली में दिल रख दिया. Somebody said 4 धाम थे, 5वां धाम आपने खड़ा कर दिया. This that many things. જે અમે આંખેથી જોયું હતું અને કાનેથી સાંભળ્યું હતું ને હું તમને કહું હવે, આવા વખાણ લોકો કરતા હતા. હુઝ ઓફ ધ કન્ટ્રી એન્ડ ધી વર્લ્ડ. પ્રમુખ સ્વામી મહારાજ એક જ વાક્ય બોલતા હતા કે ભગવાનની ઈચ્છાથી થયું છે, અમારા ગુરુના આશીર્વાદથી થયું છે, અને આ બધા સંતો અને સ્વયંસેવકોના પુરુષાર્થથી થયું છે. એક પણ એ બોલ્યા નથી. ઇન 95 years of his life we have not heard. I've stayed with him for 30 years, 3 decades. I have not heard the word I from his mouth. Then your ideas easily go into implementation. Why? When you remove the I, people will join you. Resources you will be able to attract. Again, this will not be taught in the management books. ત્યાં તો તમને એમ શીખવાડ પડશે કે stamp your authority. Tell people I have done this. Let people know that I am capable. People will naturally know because people have ears, people have eyes, people have brains. એટલે લોકો ઓળખવાના જ છે તમને. Servant leadership. Pramukh Swami Maharaj was nominated as the president of this organization on 21st May 1950. He was the undisputed, unchallenged, non-controversial, uncontested president for 65 years. દુનિયામાં મને એક સંસ્થા બતાવો, એક કે જેના પ્રેસિડન્ટ 45 યર્સથી એક જ વ્યક્તિ, 65 યર્સથી એક જ વ્યક્તિ હોય અને ઇલેક્શન ના થયા હોય, કોઈ ચેલેન્જ નહીં, કોઈ કોન્ટ્રોવર્સી નહીં, કોઈ ઓપોઝિશન નહીં. He remained the president for 65 years. But what happened on that fortunate day of 21st May 1950 when he was nominated as the president of this organization at the age of 28 in Ahmedabad? 15-25 ગેસ્ટ આવેલા એમના સેરેમનીમાં. એ વખતે કેટરિંગ સિસ્ટમ તો હતી નહીં 1950માં. તો 2-4 અમારા હરિભક્તો ફોલોઅર્સ હતા, એ લોકોના ઘરેથી રસોઈ આવેલી આ 25-30 જણા માટે, અને વાસણ આવેલા. કોક 5 જણાના વાસણ લઈ આવે, કોક 2 જણાના વાસણ લઈ આવે. આઈ એમ ટોકિંગ ઓફ 1950, લાઈક 70-75 years back. બધા ગેસ્ટ જમ્યા અને જમીને પછી બધા ગયા. પ્રમુખ સ્વામી મહારાજે બધાને વિદાય આપી. When he went back into the kitchen, he found a whole heap of utensils. બધા એઠા વાસણો એમને પડેલા. બધા જમીને ડીશ મૂકીને વાટકી મૂકીને જતા રહેલા, અને જેમાં રસોઈ કરેલી બધા વાસણ પણ પડેલા. See now the attitude of servant leadership. આ servant leadership ટર્મ તો છેલ્લા 10 વર્ષમાં મેનેજમેન્ટે કોઈન કરેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ had options. Now he was the president of the organization. અને પાછું એમનું કોરોનેશન ડે. He could have told a few people કે તમે આ વાસણ સાફ કરીને જાઓ. He chose the unbelievable option. Without telling anybody, he sat there to clean the utensils. દુનિયામાં આવો પ્રસંગ બને?
કે પોતે જે દિવસે પ્રેસિડેન્ટ બન્યા હોય એ દિવસે જે ગેસ્ટ આવ્યા હોય એને એઠા વાસણે ઉઠકે? બન્યો તો નથી, પણ બનશે પણ નહીં. For another 1 hour and 10 minutes, he cleaned all the utensils and then started his dinner. And that is why he remained the president of the organization for 65 years. એ સર્વન્ટ લીડરશીપ આવી હોય ને તો જ થાય.